अरावली पुलिस द्वारा यातायात अभियान के तहत मोडासा में कार्यक्रम आयोजित किया गया। कार्यक्रम में यातायात अभियान के तहत सार्वजनिक सड़कों पर यातायात बाधित करने वाले वाहनों को हटाने के लिए 2 पहिया और 4 पहिया क्रेनें लगाई गई हैं। पार्किंग के बाहर खड़ी गाड़ियों पर कानूनी कार्रवाई की जाएगी। अरावली जिले के पुलिस प्रमुख ने यह भी कहा कि यातायात बाधित करने वाले वाहनों को हटाया जाएगा। अरावली से राजेंद्र मकवाड़ा की रिपोर्ट। रोइंग वाहन चालू करी છે ટ્રાફિક સિગ્નલ સફળ થશે કે નહીં? સૌ પ્રથમ હું પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આવું સરસ મજાનું કામ એમને મેં પહેલા જ દિવસ એમને ધ્યાન દોર્યું હતું અને આજે એ કામનો શુભારંભ એમના હાથે અમે કર્યો એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ। બીજું મોડાસા નગરની ખાસ જનતાને વિનંતી કરીશ કે આ જે ટોઈંગ વાહન ચાલુ કરી છે જે 2 વ્હીલર અને 4 વ્હીલર બંને માટે છે તો મોડાસા નગરની જનતાને આ ટ્રાફિકના અડચણ રૂપ માટે જ છે કરેલી છે અને મોડાસા નગરની સુખાકારી માટે છે। તો દરેકે આની વિનંતી કે આ જે આનું ધ્યાન દોરે અને ખાસ વિનંતી કે જે પાટાની અંદર આપ વ્હીકલ મૂકો છો એની અંદર જ આપ મૂકો તેવી મારી નમ્ર વિનંતી છે અને આની અંદર અમને સાથ અને સહકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ મોડાસા નગરની પોલીસ ટીમને પણ સાથ અને સહકાર આપવા વિનંતી કરું છું। સાહેબ, ટ્રાફિક સિગ્નલ પણ લગાડવામાં આવ્યા છે કરોડ લાખો રૂપિયાના ખર્ચે, એ કયા કારણોસર ચાલુ થાય? ટ્રાફિક સિગ્નલ પણ અત્યારે ભૂગર્ભનો જે રોડ બની રહ્યો હતો એના લીધે જ અમે બંધ રાખ્યા છે। એસપી સાહેબ જોડે એની પણ વાત થઈ ગયેલી છે અને એ પણ ટૂંક સમયમાં ચાલુ થશે।